હર્ષુખભાઈ ફરીવાર બોલો એટલે આખી વિગત આપણે મૂકી દઈએ યુટ્યુબમાં. તમારું જુનાગઢ જિલ્લાનું મેંદરડા તાલુકાનું ગામનું નામ? ઈટાળી. ઈટાળી. અને હા, ગળુથી અવાય ને? ગળુથી નહીં. ગળુ. હા, તમે એક કામ કરજો સાહેબ, જઈ નીકળો ને, હું જુનાગઢ છું. ખાલી કયો તો ખરા મને. મેંદરડાથી અવાય? મેંદરડા નહીં, જુનાગઢ થી બગડુ થી જામકા ને ઈટાળી. ઓકે, હાલો ભલે. તમારે મેંદરડા ન જવું પડે સાહેબ તાલુકા. ભલે, બરોબર, સમજાઈ ગયું. હવે આપણે શનિવારે રાખીએ છીએ, બરોબર છે? હા, શનિવારે 7 થી 9. 7 થી 9 એટલે બધા ખેડૂતો જમીને આવી શકે. આવી જાય. અને હા. વિનામૂલ્યે આખો સેમિનાર છે. હા, એમાં ખેડૂતોના રેવન્યુ રેકોર્ડ કેવી રીતે ચોખ્ખા રાખવા, ખાસ હા. કરીને ખેડૂતોને તકલીફો હોય છે, પોતાને ખબર જ નથી હોતી કે પોતાના રેકર્ડમાં શું તકલીફ છે. પછી ઓલી હા, કહેવત છે ને, તરસ લાગે ત્યારે કૂવો ખોદે, એની જેમ જયારે હા, રેકર્ડ ચોખ્ખો કરવાનો થાય ને, હા, હા. એ ફસાઈ જાય ને માગે એટલા રૂપિયા 5,000 ના 5 લાખ ખર્ચવા પડે. સમજાણું? હા, એટલા માટે આપણે રેવન્યુ રેકોર્ડ કેવી રીતે ચોખ્ખા રાખવા એ શીખવાડીશું. ઉપરાંત ભવિષ્યમાં છોકરાઓ છે પણ કજિયા ન થવા જોઈએ. એટલે હા, હા. 29 તારીખે, ફરી રિપીટ કરું છું, આ મહિનાની 29 તારીખ અને શનિવારે સાંજે હા. 7 થી 9 ઈટાળી ગામે ઓકે. આપણે આ કાર્યક્રમ રાખીએ છીએ. ખાસ કરીને ખેડૂતોને તકલીફ શું શું હોય છે એ તમને કહું. તકલીફો જે રેવન્યુમાં નોંધાવતા નથી એની હોય, ભાઈ વચ્ચેના કજિયાની હોય, રસ્તા હોય, પાણીના ભાગ હોય, જમીન છૂટી કરે ત્યારે કેટલાક ઇઝમેન્ટ રાઇટ લખવાના હોય, મૌખિક કરારો હોય. આ બધી વસ્તુ રેવન્યુ રેકોર્ડમાં ચોખ્ખી કરવી જોઈએ. ત્રીજી વ્યક્તિને જમીન વેચે ત્યારે બે ભાઈઓ વચ્ચેનો કજિયો ત્રીજા માણસને દઈને ન જવાય. હા, એના બરાબર. માટે હક કેવી રીતે ચોખ્ખા કરવા જોઈએ અન્ય અધિકારોની અંદર, એ બધું હા. શીખવાડીશ. ટૂંકમાં રેવન્યુ રેકોર્ડ 7 નંબર બાબતે ખેડૂત એવું જ સમજે છે કે મારી પાસે 7, 12, 8 અને 6 નંબર છે એટલે બધું આવી ગયું. ઈ ધારામાં નીકળતા કાગળિયાઓ એટલા જ તમારા નથી. 4 ઓફિસે આપણે સલામ મારવા જવી પડે. એક હા. ઈ ધારામાંથી આપણને રેગ્યુલર કાગળિયા નીકળે. એમાં ક્ષતિ સુધારણાઓ હોય છે, ખેડૂતને ખબર જ નથી પડતી. તો એ ક્ષતિ સુધારણા ઈ ધારામાં થાય. જૂની ક્ષતિઓ હોય, મામલતદારમાં એ અપીલો કરવાની થાય. એવી જ રીતે DILR કચેરી, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ, તમારે જુનાગઢમાં આવે. હા. ત્યાંથી ઘણા બધા કાગળ કઢાવવાના થાય ને, કાગળના અર્થ શું એ સમજવો જોઈએ. ઘણા મારા વિડીયો સાંભળીને ફેસલ પત્રક, આકારબંધ, સીમ ખરડો, માપણી રજીસ્ટરની નકલ જૂની, નવી માપણી થઈ, નવી માપણી, ટીપણ, સ્કેચ, નકશા બધું કઢાઈ આવે, પછી જોતા બોતા કાંઈ આવડે નહીં, તો એનો કાંઈ મતલબ નથી કાગળિયા ફાઇલમાં રાખવાનો. ના સાહેબ, બરાબર. ઈ કાગળિયામાં શું લખ્યું છે એ આપણા રેકર્ડમાં બરાબર મેચ થાય છે કે મિસમેચ છે, એના આધારે કઈ સુધારા દાખલ કરવાના થાય છે કે નહીં, અને એ શું કહેવા માંગે છે, આવી ઘણી બધી બાબતો હોય છે. એ બધી બાબત આપણે 2 કલાકમાં ખેડૂતોને વિનામૂલ્યે શીખવાડીશું. આપણે એમ નથી કહેતા કે ખેડૂતો બધાય કામ કરતા થઈ જાય, પણ ખેડૂતોને નખમાય રોગ નથી, આ જાણે ત્યારે ખબર પડે. મારા અનુભવના આધારે કહું, જુદા જુદા ગામોની અંદર, તાલુકાઓની અંદર મહિનામાં 1 વખત 2 વખત હું ફરતો હોઉં છું. અને એ દરમિયાન મને ધ્યાનમાં આવેલું છે કે 90% કિસ્સાની અંદર નાના મોટી ક્ષતિ હોય છે, 90% કિસ્સાની અંદર. હા, હા સાહેબ. એટલે ખેડૂતોને આપણે આ બધી બાબતે જાગૃત કરશું. હા. એટલે 29 તારીખ, ફરી રિપીટ કરી દઉં છું, 29 તારીખ 7 થી નવેમ્બર 9. મહિનાની 7 થી 9 સાંજે આપણે ખેડૂતનો માર્ગદર્શન સેમિનાર વિનામૂલ્યે રાખીએ છીએ. હવે સંખ્યા કેવી રીતે કરશો એ મને સમજાવો. જો અમારા ગામમાંથી તો 100 જણા થઈ જાય, આજુબાજુના તમને ગામના. તમને નહીં લાગે સાહેબ, મારા ગામમાં થઈ જાય સાહેબ. કેવડું ગામ છે? અમારું 1700 ની વસ્તી છે. ઓકે, એમાં કોટડિયા કેટલા? કોટડિયા છે 30 ઘર કોટડિયા, એટલે જાણે કોટડિયા તો આવશે બધા, હાલો એમ માની લઈએ. અરે બધા આવશે સાહેબ, મેં વાત કરી લીધી ગામમાં, બાજુના ગામમાં વાત કરી લીધી, બધા સગા એક સંબંધી. કામ કરજો, દરેક વ્યક્તિને કહેજો કે યુટ્યુબમાં જઈને ખાલી રમણીભાઈ કોટડિયા લખો, સમજાણું? એટલે એને મારા વાત કરું ને સાહેબ, જેની હારે આજ કરું, તમે યુટ્યુબમાં જઈને રમણીભાઈ કોટડિયા લખો એટલે હું તમને ખબર પડે, તો બધા એમ કે અમે આવવાના જ છીએ. ઓકે, સરસ. હાલો હવે જુઓ, જેટલું બનશે ને એટલા બધા માણસ. કોટડિયા ભાઈઓ જેટલા હશે હું રાત રોકાવાનો છું, એટલે કોટડિયા ભાઈઓ જેટલા હશે ને એનું સ્કેનિંગ, એટલે કે એની ફાઇલો ચેક કરવી, એના જવાબ દેવા, એ આપણે વિનામૂલ્યે રાખીશું. કોટડિયા સિવાયના કોઈ હોય એને હું જે આ કામ કરું છું એમાં સેવાની યોગદાન રાશિ આપવી પડે. કારણ કે જો હાવ એમનો મેં રેખડા રાખું ને, અથવા તો આવી વ્યક્તિઓની બધાની ફાઇલો ચેક કરવા બેહું તો એક જણાની ફાઇલ ચેક કરતા અડધો કલાક થાય. હવે 10 જણા આવે ને તો 5 કલાક એમને વહી જાય, અને માણસો મફત હોય ને એટલે ઓલા ફ્રી ઓલા કેમ હોય નિદાન કેમ્પ, એની જેમ ફાઇલો લઈને આવી જાય, એટલે ટાઈમ બગાડે નહીં. એટલા માટે આપણે અમુક વ્યક્તિઓ માટે, બીજા માટે નિયમ રાખવા પડે. અને નિયમનો હેતુ એ છે, માણસ ક્યાંય ધર્માદા સંસ્થામાં જાય તો કેમ 2 પૈસા આપે છે, એમાં એક ધર્માદા જેવું જ સંસ્થાનું કામ છે, અને જરૂર હશે તો એ આવશે. આપણા કોટડિયાની ફાઇલ જોવામાં શું કહેવાનું? આપણા કોટડિયાની ફાઇલો વિનામૂલ્યે જોઈ દઈશ, એને કહેવાનું 7, 12, 8, 6 નંબર ઉતરોતર હકપત્રક બધા કઢાવીને લેતા આવો. ભલે સાહેબ. એટલે એમાં કાંઈ પણ ક્ષતિ હશે તો ઉડતી નજરે હું જોઈ દઈશ. ડિટેલ થી જોવામાં તો બહુ ટાઈમ લાગે, મોટી મોટી નજર જોવાઈ જાય ને તોય ઘણું.
ભલે ભલે વાંધો સમજાણું? નહીં. હા 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 ભલે ભાઈ. હા ઓકે ઓકે.